નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે. હું છું તમારી સાથે મોહિબ. જે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો છે તે લોકો સત્યાગ્રહ છાવણી ખાતે આવી રહ્યા છે. તેમને પરમિશન મળી છે સત્યાગ્રહ છાવણી ખાતે બેસવાની, અને તે લોકો સત્યાગ્રહ છાવણીમાં હવે પોતાની માંગણી રજૂઆત કરવા માટે તે લોકો આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તે લોકો સત્યાગ્રહ છાવણીમાં તેમની આગળની રણનીતિ શું રહેવાની છે. શું નામ ભાઈ તમારું? પ્રવીણ રામ. પ્રવીણ, શું કહેશો? જે રીતે અહીંયા આંદોલન સત્યાગ્રહ છાવણીમાં લાવવામાં આવ્યું છે, એટલે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે શાંતિપૂર્વક આંદોલન થાય તો વાંધો નહીં. શું કહેશો? આમ તો ગાંધીનગરમાં આંદોલનનું માધ્યમ અને સ્થળ જ સત્યાગ્રહ છાવણી છે, પણ આ લોકો પરમિશન નથી આપતા, એટલે અંતે અન્ય જગ્યાએ આંદોલન કરીને અંતે અમે સત્યાગ્રહ છાવણીની પરમિશન આપવામાં આવી છે. મોટી સંખ્યામાં અત્યારે ફોરેસ્ટના વિદ્યાર્થી, ગુજરાતના યુવાનો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા છે. પોતાની માગણીઓ ઉપર અડગ છે. પોતાની માગણીઓને લઈને સરકારમાં વાટાઘાટો ચાલુ છે. જોઈએ છે સંતોષકારક નિરાકરણ આવશે તો ચોક્કસથી આગામી દિવસોમાં નિર્ણય લેશું. જે રીતે યુવરાજસિંહ જાડેજાને પણ ડિટેન કરવામાં આવે છે, તેને લઈ પણ આક્રોશ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. પરિણામ શું કહેશો? ચોક્કસથી યુવરાજસિંહ અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ, ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યા છે. એમને ક્યાંક ને ક્યાંક અમુક લોકોને હાથમાં વાગ્યું પણ છે. ત્યારે અમારી સૌપ્રથમ માગણી એ છે કે જે કંઈ અટક કરેલા વિદ્યાર્થીઓ છે ને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે. ગઈકાલે રાત રોકાણા હતા, આજે કયો પ્લાન કરી? આજે પણ રાત રોકાશું. જ્યાં સુધી મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રાત રોકાશું અને લડતા રહીશું. પ્રવીણ નામ હતા આપણી સાથે, તેમને આપણી સાથે વાત કરી. હવે બીજા જે ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે ધીરે ધીરે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ ભાઈ તમારું? રાજપૂત દશરથભાઈ. ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠાથી. શું કહેશો, આ સત્યાગ્રહ છાવણીમાં મોકલ્યા છે તમને? હા, સત્યાગ્રહ છાવણીમાં વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવા. વિદ્યાર્થીઓની માંગ પૂરી થવી જોઈએ. હા. અચ્છા, પાછળ મહિલા ઉમેદવારો છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ગઈકાલે આખી રાત તે લોકો સત્યાગ્રહ છાવણી ખાતે રોકાયા હતા. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. બેન, શું નામ તમારું? હેતલબેન. ક્યાંના છો બેન? બનાસકાંઠાથી. શું કહેશો, બનાસકાંઠાથી છે ગાંધીનગર આવવાનું કારણ આવવાનું કે અત્યારે અમારી ફોરેસ્ટની ભરતી લેવાની, એના અમને માર્ક્સ જાહેર કર્યા નથી. આખો દિવસ બસ તારીખો ઉપર તારીખો આપે છે કે આજે આપીએ, કાલે આપીએ, આજે આપીએ ને કાલે આપીએ. તારીખો આપતા જ નથી. કેટલા દિવસ રાહ જોવાની અમારા લોકોને? અમારે પછી આગળ તૈયારી નહીં કરવાની? અમે આ એક વસ્તુને પકડીને બેસી રહીશું તો કેટલો ટાઈમ બેસી રહી? 1 મહિનો, 1.5 મહિનો, 2-3 મહિના આ બધી વસ્તુઓ પકડીને થોડી બેસી રહેવાની હોય. ક્યારે તમે કાલના આવ્યા છો અહીંયા? હા, હું કાલની જ આવેલી છું. ગઈકાલના અહીંયા રોકાણા છો? હા. તો શું કહેશો, શું સંદેશો છે સરકારને? કારણ કે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે, અને ગઈકાલે તમને આખી રાત આંદોલનમાં અહીંયા બેસી આખી રાત આંદોલનમાં બેસી રહેવું પડ્યું. એનો કાલે તો વાંધો નહોતો, કાલે બધા લોકો શાંતિથી બેસી રહ્યા, પણ આજે સવારની વાતના પોલીસવાળા અમને ડિટેન કરીને કરાઈ લઈ જાય છે અને અહીંયા લઈ જાય છે. બધા છોકરાને, સ્ટુડન્ટને ભેગું બી નથી થવા દેતા. અમે લોકો કોઈ વસ્તુને નુકસાન પહોંચાડતા નથી. અમે શાંતિથી અમારો સત્યાગ્રહ છે કે અમે અમારું આંદોલન કરીએ છીએ, છતાં બી પોલીસ અમને શાંતિથી આંદોલન કરવા દેતી નથી. અહીંયા એમને પરમિશન આપી છે તમને લોકો? પરમિશન એટલે અમે એ લોકોને કીધું છે, અમે અમારા થકી જે થતું હતું એ અમે લોકોએ બધું કર્યું છે, પણ છતાં એ લોકો સમજતા નથી. અને અમારામાં અમે વિધાનસભા આગળ બેઠા હતા એ ટાઈમે એક ભાઈને એટલી હદે એને ઘસેડીને મારવામાં આવ્યો ને કે એને અહીંયા વાગ્યું છે ને એ સિવિલમાં છે અત્યારે. તો આવી રીતે પોલીસ અમારી જોડે વ્યવહાર કરશે? અમે તો આવો કોઈ વ્યવહાર નથી કરી રહ્યા એમની જોડે. અમે એ કહે છે આમ અમે બધું કરીએ છીએ, તો પોલીસ અમારો કેમ સપોર્ટ નથી કરી રહી અત્યારે? અને અત્યારે કોઈ સપોર્ટ કરવા તૈયાર કેમ નથી અમને? હવે આગળની રણનીતિ શું રહેવાની? આગળ હવે એ જોઈએ શું કહે છે આ લોકો. જે જવાબ આપશે એમને જવાબ તો આપવો જ પડશે. માર્ક્સ તો અમે પરીક્ષા આપીને કંઈ ગુનો કર્યો છે? તો આ રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમને માર્ક્સ જાહેર કરે, અમારે બીજું કંઈ જોતું નથી સરકાર જોડે. અમને અમારા માર્ક્સ આપો, બસ આટલી જ વાત. તો જે રીતે તમે જોયું કે આ હતા આપણી સાથે ઉમેદવારો કે જેમને કહ્યું કે જે સરકાર છે તેમના દ્વારા જે અમારા માર્ક્સ છે, જે બને છે માર્ક્સ, બનતા માર્ક્સ છે તે આપવામાં આવે, અને અમે અમારા ઘરે જો માર્ક્સ આપી દેશે તો જતા રહીશું. અત્યારે શાંતિપૂર્વક સત્યાગ્રહ છાવણી ખાતે તમે જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આંદોલન કરવા માટે આ વિદ્યાર્થીઓ બેસેલા છે. તંત્ર દ્વારા તેમને પરમિશન આપવામાં આવ્યું છે. તંત્ર પણ અહીંયા સજગપણે ગોઠવાઈ ગયું છે, અને જે શાંતિપૂર્વક આંદોલન છે તે સત્યાગ્રહ છાવણીમાં હવે તેની ફરી એકવાર શરૂઆત થઈ છે. ત્યારે ફોરેસ્ટ ગાર્ડની આ ભરતીના આંદોલનને લઈ પલે પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી. અચ્છા, બીજા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે, તેમની સાથે પણ અહીંયા બેસી ગયા છે. બેસેલા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે વિદ્યાર્થીઓ બેસેલા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ, શું નામ તમારું? મારું નામ રોજાસરા કિશન છે. હું સુરેન્દ્રનગરથી આવું છું. અત્યારે અમારી એવી માંગ છે કે યુવરાજસિંહને જલ્દીથી છૂટા કરો, કારણ કે અમારા એ પ્રતિનિધિ છે એટલે અમારે તે સચિવાલયમાં જે રજૂઆત કરવા માટે જવાનું છે, તો અમારા પ્રતિનિધિને અમે મોકલવા માગીએ છીએ. એટલે પહેલાં અમારી માંગ છે એમને છૂટા કરે, પછી અમે રજૂઆત કરવા જઈએ, એવી અમારી માંગ છે. એટલે અમે બધા બેસી રહીશું અહીંયા. સત્યાગ્રહ છાવણીમાં આવવાની પરમિશન આપી તમને? સત્યાગ્રહ આવવાની પરમિશન લગભગ તો અમને મળી ગઈ છે, કેમ કે પોલીસ સ્ટાફ એટલો છે એટલે જોયામાં તો એવું લાગે છે કે મળી ગયેલી છે. બીજું તો અહીંયા બેસશું. આગામી રણનીતિ શું રહેવાની તમારે? ગઈકાલના છો તમે?
હા, અમે ગઈકાલના છીએ, પણ સવારમાં અમે ફ્રેશ થવા ગયા તો બધાને ઉઠાવી ગયા છે અને અમે રહી ગયા હતા, એટલે અમે ફરીથી પાછા બધા ભેગા થઈને આવી ગયા છીએ. એટલે અમારી રણનીતિ હવે આગળની એવી છે કે હવે અમારા 8 ગણા માર્ક છે એ અમારે આજને આજ જોઈએ, એ પણ શિફ્ટ વાઇઝ જોઈએ. 9 તારીખે 12 વાગ્યા સુધીની ટાઈમ તો આપી છે. નહીં, એ અમારો ટાઈમ નથી જોતો. એ ટાઈમ એમને આપ્યો છે બધાના માર્ક જાહેર કરવાના. અમારે બધાને માર્ક આજે ના આપે તો કાંઈ નહીં, અમારે 8 ગણા વ્યક્તિના શિફ્ટ વાઇઝ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના અમારે માર્ક જોઈએ છે. એ અમારી માંગ છે અને એના પ્રતિનિધિ તરીકે અમારે યુવરાજસિંહને મોકલવાના છે સચિવાલયમાં વાત કરવા માટે. તો અમારી માંગ એ રહેશે અને આગળની રણનીતિ જો આ જાહેર કરવામાં આજ નહીં આવે તો ફરીથી આંદોલન અમારું ચાલુ જ રહેશે. ફરીથી ચાલુ જ રહેશે. હા, આંદોલન એક જ ધારું ચાલુ જ રહેશે. અમે રાત હોય કે દિવસ હોય, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. અને અમારે જો આ નોર્મલાઇઝેશન પદ્ધતિમાં કોઈને હું મારી વાત કરું, મારે 156 માર્ક છે અને મારો તોય વારો નથી આવ્યો. કોઈના માર્ક 130ની આજુબાજુ છે તોય એમનો વારો આવી ગયો છે. તો હું એમાં એવું એવી બધી વિસંગતતાઓ. એ વિસંગતતાઓ છે, એના કારણે વિદ્યાર્થીને અન્યાય થયો છે. એ અન્યાય માટે જગ્યા વધારે તો બધાને ન્યાય મળે એવું છે, નહીંતર તો આમાં બીજું કોઈ રસ્તો છે નહીં આંદોલન સિવાયનો. અને અમારી આજની માંગ તો એ જ છે કે યુવરાજસિંહને પહેલાં છોડે અને પછી અમારા એ પ્રતિનિધિ તરીકે સચિવાલયમાં રજૂઆત કરવા જાય. તો જે રીતે તમે જોયું કે આ વિદ્યાર્થીઓ મારી પાછળ આ દ્રશ્ય તમને એકવાર બતાવવાનો પ્રયત્ન કરું કે સત્યાગ્રહ છાવણી ખાતે આ વિદ્યાર્થીઓ છે તે લોકો બેસેલા છે અને આંદોલન કરવા માટે સજગ લાગી રહ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે હાલ તે લોકો ભેગા થયા છે અને તેમની રજૂઆત છે કે યુવરાજસિંહ જાડેજા જેમને ડિટેન કરવામાં આવ્યા છે તેમને રિલીઝ કરવામાં આવે અને તેમના પ્રતિનિધિત્વમાં જે મંડળ ભેગું કરીને જવાબદાર કોઈ જે વ્યક્તિ છે તેમને મુલાકાત કરવાની જો વાત ચાલી રહી છે. તો હાલો વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુવરાજસિંહ જાડેજા તે મંડળનું પ્રતિનિધિત્વ કરે, કારણ કે યુવરાજસિંહ જાડેજા પહેલાથી જ આંદોલનમાં જોડાયેલા છે. ત્યારે હવે જોવાનું છે કે યુવરાજસિંહ જાડેજાને કયા સમયે છોડવામાં આવે છે અને જે આંદોલનકારીઓ અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે બેસેલા છે તે આંદોલનકારીઓનો હવે શું નિર્ણય સરકાર તરફથી લેવામાં આવે છે. હાલ પૂરતી તો અપડેટ આ જ છે કે સત્યાગ્રહ છાવણીમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ભરતીના જે ઉમેદવારો છે, જે લોકો ગાંધીનગરથી ગાંધીનગરમાં ગઈકાલથી જ આંદોલન કરી રહ્યા છે, તે લોકો હવે સત્યાગ્રહ છાવણી ખાતે આવીને બેસેલા છે અને હવે વાર જોવાની છે કે સરકાર તરફથી શું નિર્ણય આવે છે અને વિદ્યાર્થીઓની આગામી રણનીતિ શું હોય છે. કેમેરા પર્સન કિરણ સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, ગાંધીનગર.